નમસ્કાર મિત્રો, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે પોલેન્ડ અને ત્યાર પછી યુક્રેનના પ્રવાસે જઈ રહ્યા છે. પોલેન્ડ સાથે રાજદ્વારી સંબંધોની વાત કરીએ તો તે સંબંધ લગભગ 70 વર્ષ જૂના છે અને 70 વર્ષ પૂર્ણ થવાના અવસર પર વડાપ્રધાન મોદી અત્યારે પોલેન્ડની મુલાકાતે ગયા છે. સૌ પ્રથમવાર જો વાત કરવામાં આવે તો વર્ષ 1954માં ભારત અને પોલેન્ડ આ બંને દેશો વચ્ચે રાજકીય સંબંધ શરૂ થયા હતા. એટલે કહી શકાય કે 1954 થી તેની શરૂઆત થઈ હતી. પહેલી વાર 1957માં ભારતે પોલેન્ડની રાજધાની વર્સોમાં ભારતીય દૂતાવાસ ખોલ્યું હતું. 1954માં તત્કાલીન પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ પોલેન્ડની રાજકીય યાત્રા ઉપર સૌથી પહેલી વાર ગયા હતા. તો વડાપ્રધાન ઇન્દિરા ગાંધી 1967માં પોલેન્ડની મુલાકાતે ગયા હતા. મોરારજી દેસાઈની વાત કરીએ તો તેઓ જ્યારે પ્રધાનમંત્રી હતા ત્યારે વર્ષ 1979માં તેઓ પોલેન્ડની મુલાકાત, એટલે કે અગાઉ આપણે કહી શકાય કે જવાહરલાલ નહેરુ અને ત્યાર પછી ઇન્દિરા ગાંધી અને પછી મોરારજી દેસાઈ છે તે પોલેન્ડની મુલાકાતે ગયા હતા. રાજકીય મુલાકાત હતી અને ત્યાર પછી એટલે કે મોરારજી દેસાઈ 1979માં પોલેન્ડ ગયા ત્યાર પછી લગભગ 45 વર્ષ બાદ અત્યારે નરેન્દ્ર મોદી એ પોલેન્ડની રાજકીય યાત્રા છે. 3 દિવસની તેમની આ યાત્રા છે. વડાપ્રધાન મોદી 3 દિવસ રોકાણ કરશે. યુરોપના દેશોની જો વાત કરીએ તો તેમાં પોલેન્ડ મહત્વનું સ્થાન ધરાવે છે. સૌથી પહેલા તો પોલેન્ડની રાજધાની વાર્સોમાં પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવશે અને ત્યાર પછી તેઓ પોલેન્ડના રાષ્ટ્રપતિ આન્ડ્રેજ સેબેસ્ટિયન ડુડાને મળશે અને ત્યારબાદ પોલેન્ડના વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્ક સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. વડાપ્રધાન પોલેન્ડમાં ભારતીય સમુદાય સાથે પણ મુલાકાત કરશે. પોલેન્ડમાં ભારતીય સમુદાયના લગભગ 25,000 લોકો વસે છે, જેમાં 5,000 જેટલા વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરી રહ્યા છે. મિત્રો, વડાપ્રધાન મોદી જામનગર અને કોલ્હાપુરના મહારાજાઓના સ્મારકોની પણ ત્યાં મુલાકાત લઈ શકે છે. ભારત અને પોલેન્ડ વચ્ચેના ઐતિહાસિક સંબંધ છે અને તેનું તે પ્રતીક છે. મહારાજા જામ સાહેબ દિગ્વિજયસિંહજી તેમણે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હજારો પોલેન્ડના શરણાર્થીઓને આશ્રય આપ્યો હતો. તેની આજે આપણે વાત કરવી છે. મિત્રો, જ્યારે જામનગરની વાત આવે ત્યારે બહુ સ્વાભાવિક છે કે ખૂબ જ પ્રેમ વત્સલ કહેવાય, પ્રજા વત્સલ કહેવાય ત્યાંના મહારાજાઓનું આપણે જોયેલું છે. વર્ષો સુધી કહી શકાય કે તેમણે વિશ્વભરમાં આ જ બાબતને લઈને ખૂબ જ ખ્યાતિ પ્રાપ્ત કરી છે. મહારાજા દિગ્વિજયસિંહની જો વાત કરવામાં આવે તો દિગ્વિજયસિંહજી રણજીતસિંહજી, જેમને જામનગરના જામ સાહેબ તરીકે પણ ઓળખવામાં આવે છે, વર્ષ 1918 થી 1948 દરમિયાન જામનગરના રજવાડાના તેઓ શાસક હતા. તે સમયે જ્યારે જામનગરની વાત કરીએ તો તે નવા નગર તરીકે પ્રચલિત હતું અને તેઓએ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પોલેન્ડના જે શરણાર્થીઓ હતા એટલે કે પોલિશ શરણાર્થીઓ હતા તેમને મદદ કરવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. મિત્રો, આપણે એમ થશે કે તેઓ ક્યાંના શરણાર્થી અથવા તો કઈ રીતે તેઓ શરણાર્થી બન્યા? તો 1939માં પોલેન્ડ ઉપર જર્મની અને સોવિયત યુનિયન, જેને આપણે આજે રશિયા કહીએ છીએ, ત્યારે રશિયામાં ઘણા બધા દેશોનો એક સમૂહ હતો અને તેને સોવિયત યુનિયન કહેવાતું હતું. તો જર્મની અને સોવિયત યુનિયને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પોલેન્ડ ઉપર પણ આક્રમણ કર્યું હતું અને તેને કારણે પોલેન્ડના જે નાગરિકો છે તેને પોલિશ નાગરિક કહેવામાં આવે છે. તો જે પોલિશ નાગરિકો હતા તેઓ વિશ્વભરમાં છૂટાછવાયા, જ્યાં તેમને રક્ષણ મળે ત્યાં તેઓનું વિસ્થાપન થતું હતું. ત્યારે મહારાજા દિગ્વિજયસિંહના તે સમયની પોલેન્ડની સરકાર સાથેના સંબંધો ખૂબ જ સારા હતા અને ત્યારે પોલેન્ડની તે મુશ્કેલ ઘડીમાં તે પોલિશ શરણાર્થીઓને તેમના રાજ્યમાં એટલે કે નવાનગરમાં તેમણે આશ્રય આપવાની ઓફર કરી હતી. તેના ભાગરૂપે વર્ષ 1939 થી લઈને 1945નો જે ગાળો હતો તેમાં મહિલાઓ, બાળકો સહિત 1000 થી વધારે પોલેન્ડના જે નાગરિકો હતા, જે શરણાર્થીઓ હતા, તેઓ નવાનગર જામનગર ખાતે આવ્યા હતા. મહારાજાએ તેમને નહીં માત્ર અહીંયા શરણ આપી પરંતુ તેમને તમામ પ્રકારની રહેવાની, જમવાની અને તબીબી સહાય, મેડિકલ સહિતની તમામ જરૂરિયાતો પૂર્ણ કરી. મિત્રો, સૌથી વિશેષ બાબત એ છે કે આપણે જાણીએ છીએ કે કોઈ પણ દેશ અને ત્યાંની સંસ્કૃતિ હોય તેને તેની ભાષા એ ખૂબ જ વાલી પણ હોય અને તેની ભાષામાં જ તેઓ સંવાદ કરી શકતા હોય. આ બાબતની તેમણે પણ એટલે કે દિગ્વિજયસિંહજીએ પણ ખાસ કાળજી લીધી અને અહીં જે પોલિશ શરણાર્થી વસતા હતા તેમના માટે વિશેષ રૂપે પોલેન્ડની
ભાષાની જે શાળા છે તેની પણ સ્થાપના કરવામાં આવી કે જેથી તેમની સંસ્કૃતિ છે એ ક્યાંય નબળી ન પડે અને તેઓ એકબીજા સાથે તેમની ભાષામાં સંવાદ કરી શકે. 1947માં ભારતને આઝાદી મળી અને પછી પણ મહારાજાએ આ જે પોલિશ શરણાર્થીઓ હતા તેમને ટેકો આપવાનું ચાલુ રાખ્યું હતું. તેમાંના ઘણા એવા છે કે જેઓ ભારતમાં સ્થાયી થયા અને કેટલાક એવા છે કે ત્યાર પછી જ્યારે ત્યાંની સ્થિતિ સુધરી અને પછી પોલેન્ડ પાછા ફર્યા. ત્યારે મહારાજાના આ જે શ્રેષ્ઠ પ્રયાસ છે તેને પોલેન્ડની સરકારે પણ બિરદાવ્યા છે. મહત્વપૂર્ણ છે કે પોલેન્ડના સર્વોચ્ચ સન્માન ઓર્ડર ઓફ પોલોનિયા રેસ્ટિટ્યુટાથી તેમને નવાજવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમના માનમાં એક સ્મારક પણ વર્ષ 2014માં ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. પોલેન્ડની રાજધાની વાર્સોમાં મુખ્ય માર્ગ ઉપર તે સ્મારક મૂકવામાં આવ્યું છે, જેમાં હિન્દી ભાષામાં સ્પષ્ટ રીતે લખ્યું છે કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મહારાજા દિગ્વિજયસિંહજીએ 1000 પોલિશ નાગરિકોને શરણ આપી હતી અને તેના માટે પોલેન્ડ તેમના સદાય આભારી રહેશે. અહીંનો જે મુખ્ય માર્ગ છે તેનું નામ ગુડ મહારાજા આપવામાં આવ્યું છે. માનવતાવાદી પ્રયાસોની વાર્તા તેમની કરુણા અને ઉદારતાનો આ પુરાવો છે અને તે ભારત અને પોલેન્ડ વચ્ચેના સંબંધ કેટલા ગાઢ છે તેની સીધી યાદ અપાવે છે. મિત્રો, આ કિસ્સો છે આપણે એટલા માટે શેર કરવાનું મન થયું કારણ કે આપણને પણ થાય કે આપણો જે વારસો, આપણા જે રાજાઓ છે તે વિશ્વ સ્તરે પણ લોકોને મદદ કરવા કેટલા તૈયાર હતા અને તેનું એક મહત્વપૂર્ણ ઉદાહરણ એટલે નવાનગરના કે પછી કહેવાય કે આજના જામનગરના મહારાજા શ્રી દિગ્વિજયસિંહજી મહારાજ. મિત્રો, આ કિસ્સો ચોક્કસથી આપને પણ પ્રેરણાદાયી નીવડ્યો હશે અને આપને પણ થશે કે આ પ્રકારના કિસ્સા ભારતમાં રચાયા છે. મિત્રો, ખૂબ જ મહેનતથી આપણા માટે આ વિશેષ કોન્ટેન્ટ અમે તૈયાર કરતા હોય છે. જો આપને આ કોન્ટેન્ટ પસંદ આવ્યો હોય, આપને ગમે કે રિવોયના વિડીયોઝ આપને જો પસંદ છે તો ચોક્કસથી આપ તેને લાઈક કરો, શેર કરો, આપના મિત્રોમાં અને ખાસ કરીને આપ તેને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.